તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃની ભાવના સાથે ચરોતર પંથકમાં ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ। આણંદ, સારસા, વડતાલ, બોચાસણ, ઉમરેઠ, કરમસદ ગુરુ આશીષ મેળવવા રાજકીય નેતાઓ સહિત ગુરુ ભક્તો ઉમટ્યા। ભાવનગર, ભગવાન રામ હોય કે કૃષ્ણ, ગુરુ વિના જ્ઞાન અધૂરું, ગુરુ આશીર્વાદ મેળવતા હોય તેમ આજે અષાઢી પૂનમ ગુરુ પૂર્ણિમા પર્વના પગલે સવારથી જ ચરોતર પંથકમાં આણંદ, વડતાલ, બોચાસર, સારસા, કરમસદ, ઉમરેઠ ખાતે તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃની ભાવના સાથે રાજકીય નેતાઓ સહિત ગુરુ ભક્તો ગુરુ આશીષ મેળવી ધન્યતા અનુભવતા ચરોતર પંથકમાં ગુરુ પૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી, આણંદ। યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આપ સૌને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે પ્રાપ્ત થાય એવી શુભભાવનાઓ સાથે આપણી આ ભારતીય સનાતન સંસ્કૃતિ, આપણો હિન્દુ ધર્મ, એની વૈવિધ્યતા તો જુઓ કેટલી સુંદર અને રૂઢી છે। એનો એક એક ઉત્સવ માનવને માનવતા આપતો, ફળ આપતો, કે સાચા માનવ કેવી રીતે બની શકાય, એક એવી દરેક ઉત્સવ જે ઉજવીએ છીએ એની અંદર એક તાર્કિક તથ્ય રહેલું છે। આપણી આ ગુરુ પૂર્ણિમા, એને આપણે વ્યાસ પૂર્ણિમા પણ કહીએ છીએ, આપણને બધાને શીખવે છે કે ગુરુ મહારાજના ચરણોમાં આ દિવસે જવું। જગતના તો અનેક કામ હોય છે, ગૃહ કારજ નાના જંજાલા એવું કહેવાય છે। સંસારના કામો એટલા બધા છે, ક્યારે એમાંથી તમે નવરા નહીં પડી શકો, પણ જીવનમાં યાદ રાખવાનું કે આપણે જેના ઋણી છીએ એવા અનેક લોકો છે, જો આપણે નોંધ લઈએ તો, પણ એમાંનું બહુ જ મોટે ને મોખરે હોય તો એ ગુરુ તત્વ છે। તો એ ગુરુ તત્વને તો આપણે કેમ ભૂલી જઈએ? એટલે આ ગુરુ પૂર્ણિમા સુંદર રીતે ઉજવાય। આપણે બધાએ ગુરુ મહારાજના ચરણોમાં જવું જોઈએ, એમના સ્થાનમાં જવું જોઈએ, કેમ કે એમના માર્ગદર્શનથી જ આપણને જીવન જીવવાનો રાહ પ્રાપ્ત થાય છે। તો આવો આ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે આપણે સૌ આપણા ગુરુ મહારાજના ચરણોમાં જઈએ, દર્શન કરીએ, એમની પૂજન અર્ચન કરીએ અને એમના માધ્યમથી આપણે શાસ્ત્રનું અધ્યયન કરીએ। એ શુભ ભાવનાઓ સાથે આપને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના અખૂટ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે આપ સૌને જય મહારાજ। 2025-26 એડમિશન ચાલુ છે। ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક। સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે। ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી। પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ। આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ। સંપર્ક 9737296001 8155030882।